मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. વૈચારિક પ્રથા અને વિતરાગ માર્ગ આખો બહુ ફેરફાર છે, ઘણો ફેરફાર. આખી મિથ્યાત્વના પુરુષ છે. વ્રત કરો, તપસ્યા કરો, કલ્યાણ થશે તમારું. એ મિથ્યાત્વનું પુરુષ છે, મિથ્યાત્વની વૃદ્ધિ છે. મોટા ગજરથ કરો, રથયાત્રા કરો, પ્રભાવના કરો મોટી 5-25 લાખ ખર્ચીને, એ બધામાં ધર્મ માનવો એ મિથ્યાત્વની વૃદ્ધિ છે. हाँ हाँ करने में दोष तो नहीं है, इसको भला मानना है, गलत मानना दोष. એને ભલું માનવું એ મિથ્યાત છે. એ પોતે વસ્તુ મિથ્યાત નથી. એને મારા છે માનવું એ મિથ્યાત છે. હા હા હા. મારું તો જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. એમાં આ યોગ ને રાગ ને પોતાનો માનવો એ જ મિથ્યાત છે. હા હા. જેની વાત છે. શું કે શરીરની ક્રિયા અને શુભ ભાવ એનો થઈ ગયો ને એમાંથી ધર્મ થઈ જશે. હવે આ કે છે ક્લેશ કરો તો કરો. એ ભક્તિનો, રાગનો, પૂજાનો, જાત્રાનો રાગ છે. ક્લેશ કરો તો કરો, પણ ધર્મ નથી. એમાં ધર્મનો ગંધ નથી. આવે છે નિર્જાતિ કરો, ક્લેશ કરો તો કરો. હા હા હા. એ શુભ રાગ ક્લેશ છે. હા. કેમ વાત બેહે સાંભળવા મળે નહીં હજી. મૂળિયાની વાત હોય તો ભેદ વિજ્ઞાન નો અનુભવ એ ભેદ વિજ્ઞાનથી જ થાય છે. આત્મતત્વનો અનુભવ ભેદ વિજ્ઞાનથી જ થાય છે. હા, માથે કહ્યું ને સંવરના પહેલું જ કારણ ભેદ વિજ્ઞાન છે. એ કહ્યું. હા હા. શુદ્ધ આત્મા જેમાં તીર્થંક ગોત્ર જે ભાવે બંધા, એ ભાવ પણ ધર્મ નથી.
એ ભાવ પણ પુણ્ય છે, ખરેખર તો અધર્મ છે. ધર્મથી બંધન ન થાય, અને જે ભાવે બંધન થાય તે ધર્મ નહીં. ક્યાં પહોંચવું? 85માં પેલું કહીશું બોટાદમાં 85ની સાલ વ્યાખ્યાન હજારો માણસ ત્યાં તો મોટી 300 ઘર છે, એટલે બધું આવે વ્યાખ્યાન. કાંજી મને બેઠા વ્યાખ્યાન આપે લોકો, ઢગલા આવે, ઢગલા માય ને પાછા બહાર બે તેરી કહ્યું 85ની સાલમાં. પોહ મહિનો હતો. જે ભાવે તીર્થંકર બંધાય એ ધર્મ નહીં, ધર્મથી બંધાય ને બંધાય તે ભાવ ધર્મ નહીં. અને બહુ ભાષાથી કહીએ તો કીધું એ અધર્મ છે. કારણ જે ભાવે તે શું બંધાણું એ ભાવનો નાશ કરશે તો વિતરક થશે. તીર્થંકર પ્રતિ બંધાણી માટે હવે એને કેવળ જ્ઞાન પામશે એમ નથી. જે ભાવે બંધાણું તે ભાવને તોડશે ત્યારે તો વિતરાગ થશે, પછી તો કેવળ થશે, પછી તે પ્રકૃતિનો ઉદય આવશે. એમાં આત્માને શું લાભ થયો? આવે હોય છે, પૂરણ ન હોય ત્યાં ભાવ આવે છે બંધનનું કારણ. હા, તો શુદ્ધ આત્મ તત્વનો અનુભવ થાય છે, અને તે શુદ્ધ આત્મ તત્વની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ ભેદ વિજ્ઞાન હતી, એવો ભેદ વિજ્ઞાન થી જ થાય છે એમ કીધું. ભેદ વિજ્ઞાન તો એમ છે ને, એવું છે ને, એવું ભેદ વિજ્ઞાન તો એવો નિશ્ચય પીડ્યો છે. ભેદ વિજ્ઞાન તો એવો જેને આત્માની પ્રાપ્તિ અનુભવની થાય એને ભેદ વિજ્ઞાનથી જ થાય. રાગના સહાયથી, પુણ્યપાપ દયાદાનના સહાયથી થાય એમ નથી. આવું હોય તો ખળભળાટ થાય કે નહીં? અમારા કપિલ કોટડિયા ને ખળભળાટ ક્રિયાકાંડમાં ધર્મ મનાવવો છે બધાને, ખળભળાટ ખળભળાટ થઈ ગયા. એ અનાદિનું છે, એ કઈ નવું નથી બાપુ. તો એ કીધું તે શુદ્ધાત્મા અનુભવ ભેદ વિજ્ઞાનથી જ થાય છે, બીજો કોઈ ઉપાય જ નથી, બીજી કોઈ એની વિધિ નથી, બીજી કોઈ એની રીત નથી. આચાર્યોએ તો સૂર્યની જેમ ચોખ્ખી વાત મૂકી દીધી. દુનિયાને બેસે કે ન બેસે, દુનિયા માણસને બેસે ન બેસે સંસાર. વાત તો જો સંપદ્ધતિ તે શુદ્ધાત્માનો અનુભવ ભેદ વિના નતો એવો. ગજબ વાત છે. પહેલેથી તે શરૂઆત ઠીક પરથી જુદું સોનો અનુભવથી જ ધર્મ સંગ થાય. જેટલો પરથી ભેદ કરીને અભેદમાં આવે એટલો ધર્મ. આગળ હજી ભેદ રહી જાય એનાથી પછી જુદો પડે એટલો જ ધર્મ.
એ જેટલો રહે એટલો આશ્રમ. હા, ભેદ વિજ્ઞાન એવ છે ને એમાં સમજ ભેદ વિજ્ઞાન એવ સીધી પીટી લીટી છે શ્લોક. ભેદ વિજ્ઞાન જો હા 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 તો એકાંત થઈ જાય એ જમાં ભગવાનનો માર્ગ અનેકાંત છે. અનેકાંત છે એટલે ભેદ વિજ્ઞાન ની થાય અને અભેદ થી ન થાય એનામાં અનેકાંત છે. હા હા ક્યાંય ભગવાનનો માર્ગ તો જ એકાંત હોય નહીં. હા પૂરો એકાંત કીધું. ભેદ વિજ્ઞાન થી જ મુક્તિ થાય એકાંત છે. સમ્યક એકાંત નિશ્ચય નહીં. હા 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 આ બધા થોથા કરીને બે સામાયિક કર્યા, પોહા કર્યા, પરિક્રમણા કર્યા ને થોથા કર્યા. મિથ્યાત્વના પોષક છે તો. હા 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 નાનામાં નાની ક્રિયા રાગની કે કંપનની એની એકતા બુદ્ધિથી મિથ્યા છે. નાનામાં નાનો ભેદ જ્ઞાન પહેલો એ કંપન ને રાગથી ભિન્ન પડેલું ભેદ વિજ્ઞાન મુક્તિનું કામ છે. હા છે કે નહીં એમાં? હા 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 કેવો શ્લોક મૂક્યો છે. સંપદતે સંવરે સાક્ષાત શુદ્ધાત્મ તત્વ કેલું પ્રભાત ભેદ વિજ્ઞાન હતી તસ્મા એમ પાછું ભાઈ. હા હા સાક્ષાત સંવરની પ્રાપ્તિ ધર્મની એ શુદ્ધ આત્મ તત્વના અનુભવથી, તે શુદ્ધ આત્માનો અનુભવ ભેદ વિજ્ઞાનથી થાય છે. હા 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 ભેદ વિજ્ઞાનથી સંબર થાય છે અને આત્માના સ્વભાવની અભેદતાથી સમર થાય છે. પરથી ભિન્નતાથી ને આપના સ્વભાવ પોતાના સ્વભાવની એકતાથી. આ જ એનો ધર્મનો અને સંવરનો ક્રમ છે. આત્મ ધ્યાન તો ભેદ વિજ્ઞાન એક જ છે. ભેદ વિજ્ઞાન એ જ આત્માનું ધ્યાન છે. આત્મા તો ડ્યો છે રાજથી ભિન્ન પીડ્યો એ ધ્યાન છે. હા હા કસાય ને એનાથી કશો બેઠ્યો સ્વભાવ તરફ આવ્યો એ ધન છે, એ જ આત્મા છે. હા હા તસ્માત માટે શું કહ્યું કે ધર્મનું મૂળ કારણ ભેદ વિજ્ઞાન અને ભેદ વિજ્ઞાન માટે તત્ભેદ વિજ્ઞાનમ તે માટે ભેદ વિજ્ઞાન અત્યંત ભાવવા યોગ છે. હા અંતરમાં રાગથી ભિન્ન અને કંપનથી ભિન્ન એમ ભાવવા યોગ છે. બહુ સરસ શ્લોક છે. છેલ્લા શ્લોક સમજમાં હા 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 ભેદ વિજ્ઞાન જ ઉક્તિનું કારણ છે. માટે ભેદ વિજ્ઞાન તે ભેદ વિજ્ઞાન અત્યંત
એ ભાવવા યોગ છે, અંતરમાં એકાગ્ર થવા લાયક છે. હા, એ જ ભેદ વિજ્ઞાનનું મૂળ છે. બહુ ટૂંકી ભાષા છે. ભાવાર્થ જીવને જયારે ભેદ વિજ્ઞાન થાય છે, રાગ અને વિકલ્પથી જુદો પડે છે. હા, જીવ જ્યારે આત્માને કર્મને યથાર્થપણે ભિન્નપણે જાણે છે, યથાર્થપણે ભિન્નપણે જાણે છે, એકલું જાણવું નહીં, અંદરમાં યથાર્થપણે ભિન્નપણે જાણે છે, ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે. ત્યારે તે શુદ્ધ આત્માના આનંદને અનુભવે છે. શુદ્ધ આત્માના અનુભવથી આસરો ભાવ રોકાય છે, એનાથી આસરો રોકાય છે, અને અનુક્રમે સર્વ પ્રકારે સંભર થાય છે. આ વિધિ અનુક્રમે સંભર થાય છે. આ રીતે ધર્મ થાય છે. માટે ભેદ વિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. ઠીક, અમૃતચંદ્ર આચાર્ય કે માટે ભેદ વિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. હવે એની ગાથા. ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવમાં આવે કે છે? પરથી ભેદ ને સ્વભાવની એકતા ક્યાં સુધી કરવી? પૂર્ણ થાય ત્યાં સુધી. ભાવયેત ભેદ વિજ્ઞાનમ ઇદમ અછિન્ન ધાર્યા તાવત યાવત પરાત ચુત્વા જ્ઞાનમ જ્ઞાની પ્રતિશ્રુતિ. ઇદમ ભેદ વિજ્ઞાન. આ ભેદ વિજ્ઞાન ઇદમ એટલે આ ભેદ વિજ્ઞાન રાગથી ભિન્ન, વિકલ્પથી ભિન્ન એવું જે ભેદ વિજ્ઞાન અછિન્ન ધાર્યા, અછિન્ન ધારાથી જેમાં વિચ્છેદ ન પડે એવું અખંડ પ્રવાહ રૂપે. ઘડીકમાં પરથી જુદો વળી ઘડીકમાં પરથી એકત્વ એમ નહીં. પરથી જુદાની એકત્વ અછિન્ન ધારા એ ભાવના કરવી. આચાર્યોના તીવ્ર શબ્દો પંચમારા માટે કે છે. પંચમારાના સાધુ છે, પંચમારા શ્રોતાને કે છે. કોઈ એમ કે પંચમારામાં કઈ નથી, કે છે ને સુખ સાગર છે સાધુ, સુખ સાગર, શાંતિ સાગરના કેળાયતમાં. અત્યારે તો સુખ જોવું જ હોય બસ. આવું ગજબ કરે છે. કોઈ સામું પાછું બોલનાર ન મળે, કોઈ પૂછનાર ન મળે. તમે આ શું કહો છો? શુદ્ધ ભાવ તો અભવીને અનંતવાર હોય છે. શુદ્ધ ભાવ તો અનંતવાર કર્યો છે. રમણ થયો. આ ભેદ વિજ્ઞાન અછિન્ન ધારા, વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહ રૂપે ત્યાં સુધી, તાવત નામ ત્યાં સુધી. ભાવિત ભાવવું
કે જ્યાં સુધી પરાચુત્વ પ્રભાવોથી છૂટી તદ્દન પ્રભાવથી છૂટીને એકલું જ્ઞાન રહી જાય આત્મા ત્યાં સુધી ભાવના કરવી વેદ જ્ઞાન. હા હા, એકવાર કહ્યું એટલે પછી થઈ રહ્યું એમ નહીં, પણ પછી પણ ઠેઠ સુધી સ્વરૂપનું વર્ણન રિયાઝ કરે, સ્વરૂપ તરફની દિશાનો પુરુષાર્થ રિયાઝ કરે, એ અચિંધારી આ ભેદ વિજ્ઞાન છે. હા હા હા. પહેલેથી શરૂઆત આપણાથી એ 12માં કઈ નહીં, અહીં ગુણસ્થાન લીધા જ નથી. ગુણસ્થાન જીવમાં છે જ નહીં. નથી એવી ગુણસ્થાન જીવમાં છે જ નહીં. અહીં તો પરાપરથી બેન કરીને પોતામાં સંપૂર્ણ થાય ત્યાં સુધી બે બાપ આટલા પછી આવું ગુણસ્થાન આવે છે, પણ એ વાત લીધી જીવમાં ગુણસ્થાન છે જ નહીં. હા 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 હા, આવી વાતો છે. ગુણસ્થાન ભેદવાળું જોશે, એનાથી પણ ભેદ પાડીને અભેદ કરવાનું છે. હા હા, પછી કહેવાય ને પહેલેથી ભેદ પાડીને કરે ચોથું આવે, વિશેષ એકાગ્ર થાય પાંચમું આવે એમ કહેવાય. વિશેષ સ્થિરતા થાય એ છઠ્ઠું સાતમું આવે. પણ એ પર્યાયી બુદ્ધિ ઉપર લક્ષ નહીં એમ કે 14 ગુણસ્થાન એ પર્યાય બુદ્ધિ છે. હા હા, અખંડ જ્ઞાયક ભાવ પૂર્ણ પરમાત્મા અતિન્દ્રિય આનંદનો ભરસક ભરેલું કોઠાર. હા હા, અતિન્દ્રિય આનંદનો ભરસક ભરેલો ભંડાર, એની તરફની ભાવના પૂર્ણ સ્થિરતા ન થાય ત્યાં સુધી કરવી. વખત મળે કે છોકરાને હાચવા છોકરા હોય ઘરમાં 25-30 માણસ થાય, આ મોંઘવારી એક માણસ 50 તો ઘર થાય એક માણસ. હા, 20 માણસ હોય 1500 રૂપિયા તો જોઈએ. હા હા હા, આ શું કામ છે? હા, તો કે છે કે વિકલ્પ જે આવે શુભ, એનાથી ભેદ જ્ઞાન ભાવવું પૂર્ણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી. હા હા, છે ને પરભાવોથી છૂટી જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાન એટલે આત્મા, આત્મા આત્મામાં જ પોતાના સ્વરૂપમાં જ ઠરી જાય ત્યાં સુધી પરથી જુદો પાડવો, એકદમ ઠરી જાય. હા હા, ચારિત્રની યથાખ્યાત ચારિત્ર દિશા વેદ વિજ્ઞાનથી ત્યાં સુધી એની ભાવ વેદ અભ્યાસ આવે છે. વર્ષમાં આવે છે 2 વેદ અભ્યાસ ચારિત્ર માટે. હા, ભાવાર્થ અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું 2 પ્રકારે જાણવું. આત્મા આત્મામાં ઠરે એ 2 પ્રકારે.
એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન થાવે ત્યાં સુધી જ્ઞાનમાં ઠર્યું કહેવાય. એકતા બુદ્ધિ તોડીને પણ સ્વમાં એકત્વ આવ્યો એને પણ અહીંયા ભેદ વિજ્ઞાન કહેવાય. હા હા. અને જ્યારે જ્ઞાન સદુપયોગ રૂપે થઈ જાય, ઉપયોગ વર્તમાનમાં જયારે સદુપયોગ થઈ જાય, પેલા સદુપયોગ ને નહોતું થયેલું પૂર્ણ, કોઈ વખતે થતો, બીજામાં તો પૂર્ણ જ્યાં સુધી જ્ઞાન સદુપયોગ રૂપ સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે. હા હા. ત્યારે તે જ્ઞાનમાં ઠરી જાય, ઠરી ગયું કહેવાય. એનું સમ્યક દર્શનની અપેક્ષાએ ઠરી ગયું કહેવાય, પણ એટલું હજી પૂર્ણ થયું નથી. પછી જ્ઞાનમાં તદ્દન ઠરી જાય ત્યાં સુધી ભેદ જ્ઞાન રાખવું. આવા ભાવના અર્થો માણસ એમ કે કરવું શું પણ આમાં કરવામાં ન આવ્યો ભાઈ. હા હા. રૂપ જો છે મોટો તું તારા પરમાત્મા પાસે કહો, સિદ્ધની પર્યાય પણ કઈ કિંમત નહીં નથી, એટલી તારી શક્તિ છે. આ એવું જે ભગવાન આત્મા એને રાગની એકતા બુદ્ધિથી તોડીને સ્થિર થવું એ પહેલા નંબરનું છે. અને પછી પહેલો નંબર એટલે હું તો એમ નહીં, પહેલે પછી અંદરથી સ્થિર થવું, અસ્થિરતામાંથી છૂટીને સ્થિર થવું એ ઊંચા પ્રકારનું ભેદ જ્ઞાન. ઠેઠ વિતરાગતા થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન કરવું કે. હા હા. શુદ્ધ થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી જવું કહેવાય. જ્યાં સુધી બંને પ્રકારે જ્ઞાનમાં ન ઠરી જાય, બંને પ્રકારેમાં એક તો મિથ્યા ટોળીને સંકેતમાં આવે ને પછી અસ્થિરતા ટોળીને સદુપયોગમાં આવી જાય, એ બંને પ્રકારે ભેદ જ્ઞાન ઠાર કરવું. એ બંને પ્રકારે જ્ઞાનમાં ઠરી જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાગા કરવું. ખરેખર તો રાગથી કે વિકલ્પથી જુદો પીડ્યો એ તો પછી એનું કંઈ ભેદ વિજ્ઞાન કરવું પડતું નથી, પણ પુરુષાર્થનું વલણ એ બાજુ રહ્યા જ કરે અને અહીં રાગની ઉત્પત્તિ ન થાય એમ ઉગ્ર પુરુષાર્થ કરે, એનું નામ ઉગ્ર થઈ જવું એમ કહેવાય છે. પેલું સંકેતું થઈને મિથ્યા જીવન એટલો ઠર્યો હતો, પછી ચારિત્ર થઈને સ્વરૂપમાં ઠર્યો એમ ઠર્યો, એને પછી કઈ ભવે હોય નહીં ત્યાં સુધી ભાવવો આત્માને. પહેલા સમજો ફરીને ભેદ વિજ્ઞાન મહિમાને થોડો સ્કેચી દો. आइए सुनते हैं ग्रंथाधिराज समयसार जी परमागम की यशोगाथा। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुनकुंदारियो जैन धर्मोस्तु मंगलम। महाविद्य क्षेत्र में विराजमान त्रिलोकनाथ वितराग सर्वज्ञ परम देवाधिदेव श्री श्रीमंदर भगवान की दिव्य देशना का अपूर्व संचय करके भरत क्षेत्र में लाने वाले
सिमंदर लघुनंदन ज्ञान साम्राज्य के सम्राट, भरत क्षेत्र के कलिकाल सर्वज्ञ, सुधात्मा में निरंतर केली करने वाले, चलते फिरते सिद्ध, ऐसे आचार्य श्री कुनकुन देव हुए, जो संवत 49 में सदेव महाविद्य क्षेत्र में गए और 8 दिन वहाँ रहे थे। महाविद्य क्षेत्र में त्रिलोकनाथ सर्वज्ञ देव के श्रीमुख से प्रवाहित सुता अमृत रूपी ज्ञान सरिता का तथा श्रुत केवलियों के साथ हुई आध्यात्मिक सूक्ष्म चर्चाओं का अमूल्य भंडार लेकर भरत क्षेत्र में पधार कर पंच परमागम आदि आध्यात्मिक शास्त्रों की रचना की। उनमें से एक श्री समय सार जी द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है, जिसमें श्री कुनकुंद आचार्य देव ने 415 मार्मिक गाथाओं की रचना की है। यह शास्त्र सूक्ष्म दृष्टि प्रधान ग्रंथाधिराज है। श्री कुनकुंद आचार्य के पश्चात 1000 वर्ष बाद अध्यात्म के प्रवाह की परिपाटी में इस अध्यात्म के अमूल्य खजाने के गहन रहस्य को स्वानुभवगत करके श्री कुनकुन देव के ज्ञान हृदय को खोलने वाले श्रीमद् अमृतचंद्र आचार्य देव ने सिद्धपद साधक मुनि दशा को आत्मसात करके निज स्वरूप के अलौकिक अनुभव से सिद्धांत शिरोमणि शास्त्र समय सार की 415 गाथाओं की टीका करने का सौभाग्य प्राप्त किया है। उन्होंने श्री समय सार जी में निहित सूक्ष्म और गंभीर रहस्य को अपूर्व शैली से आत्मख्याति नामक टीका बनाकर स्पष्ट किया है। साथ ही 278 मंगल कलश तथा परिशिष्ट की रचना भी की है। इस शास्त्र का भावार्थ जयपुर निवासी सूक्ष्म ज्ञान उपयोगी पंडित श्री जयचंद जी छाबड़ा साहेब ने किया है। इस ग्रंथाधिराज समय सार जी परमागम का गुजराती अनुवाद एवं हरिगीत पूज्य गुरुदेव श्री कांजी स्वामी की पवित्र आज्ञा से तथा पूज्य बहन श्री चंपा बहन की पावन प्रेरणा पाकर सोनगढ़ निवासी उंडा आदर्श आत्मार्थी पंडित रत्न श्री हिम्मतलाल जेठालाल शाह ने किया है और उन्होंने श्री समय सार जी स्तुति तथा श्री सद्गुरुदेव स्तुति की भी भाववाही रचना की है। वर्तमान इस काल में मोक्ष मार्ग प्राय लुप्त हो गया था। सर्वत्र मिथ्यात्व का घोर अंधकार छाया हुआ था। जैन दर्शन के मूलभूत सिद्धांत का अभ्यास छूट गया था। परमागम विद्यमान होने पर भी उनके गूढ़ रहस्यों को समझाने वाला कोई नहीं था। ऐसे विषम काल में जैन शासन के गगनमंडल में एक महाप्रतापी वीर पुरुष, अध्यात्म मूर्ति, अध्यात्म दृष्टा, आत्मज्ञ संत, अध्यात्म युग पुरुष, निष्कारण करुणाशील, भवोदधित तारणहार, भावी तीर्थादिनाथ, परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी का उदय हुआ। श्री परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी पूर्व भव में महाविद्य क्षेत्र में राजकुमार के जीव थे। वहाँ वो निरंतर सिमंदर परमात्मा की दिव्य देशना सुनते थे। जब भरत क्षेत्र के समर्थ आचार्य भगवान श्री कुनकुन देव महाविद्य क्षेत्र में सिमंदर परमात्मा के दर्शन हेतु गए थे, तब सिमंदर परमात्मा के समोसरण में ये राजकुमार का जीव भी वहाँ उपस्थित थे और उन्होंने
श्री कुनकुंद आचार्य भगवान का प्रत्यक्ष दर्शन भी किया था। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी, जिन्होंने इन आचार्यों के ज्ञान हृदय में संचित गूढ़ रहस्यों को अपने ज्ञान वैभव द्वारा रसपान करके आचार्यों की महासूक्ष्म गाथाओं में विद्यमान अर्थ गांधीर्य को स्वयं के ज्ञान प्रवाह द्वारा सरल सुगम भाषा में चरम सीमा तक मूर्तिवंत किया। मिथ्या दर्शन, मिथ्या ज्ञान के घोर तिमिर को नष्ट करने के लिए एक तेजस्वी अध्यात्म दीपक का स्वर्णमय उदय हुआ, जिसने अपनी दिव्यामृत चैतन्य रसीली वाणी द्वारा अध्यात्म सिंधु के अस्खलित सातिशय ध्रुव प्रवाह को आगे बढ़ाया। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी जैन दर्शन के मूलभूत सिद्धांतों को अति स्पष्ट रूप से, अति दृढ़तापूर्वक, भवताप विनाशक और परम शांति प्रदायक प्रवचन गंगा द्वारा फैलाते रहे। विरोधियों के विरोध का भी जंगल में विचरते केसरी सिंह की तरह अध्यात्म के केसरी सिंह बनकर निडर रूप से तथापि निष्कारण करुणावंत भाव से झेलते रहे। विरोधियों को भी भगवान आत्मा है ऐसी दृष्टि से देखकर जगत के जीवों के समक्ष अध्यात्म के सूक्ष्म न्यायों को प्रकाशित करते रहे। श्री समय सारजी शास्त्र पूज्य गुरुदेव श्री के कर कमल में विक्रम संवत 1978 के फाल्गुन माह में आया था। इस समय सारजी शास्त्र के हाथ में आते ही कुशल जोहरी की पारखी नजर समय सार के सूक्ष्म भावों पर पड़ी और सहज ही अंतर की गहराई में से भावनाशील कोमल हृदय बोल उठा, अरे यह तो अशरीरी होने का शास्त्र है। अनादि का अप्रतिबुद्ध जीव प्रतिबुद्ध कैसे हो, उसका संपूर्ण रहस्य और शुद्धात्मा का संपूर्ण वैभव इस परमागम में भरा है। इस शास्त्र का रहस्य वास्तव में तो अध्यात्म युग पुरुष पूज्य गुरुदेव श्री कांजी स्वामी के हाथ में यह शास्त्र आने के पश्चात ही चरम सीमा से प्रकाशित और प्रदर्शित हुआ है। 45 वर्ष तक स्वर्णपुरी सोनगढ़ में अध्यात्म की मुसलधार वर्षा हुई है, जो सर्वविदित है। पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी ने विक्रम संवत 1978 से 1991 तक इस तरह 13 वर्षों तक गूढ़ मंथन करके जिनवाणी का संपूर्ण निचोड़ इस शास्त्र में से ढूंढ निकाला और फरमाया है कि समय सार तो द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट सर्वोच्च आगमों का भी आगम है। समय सार तो सिद्धांत शिरोमणि अद्वितीय अजोड़ चक्षु और अंधे की आंख है। समय सार तो संसार विष वृक्ष को छेदने का अमोघ शस्त्र है। समय सार तो कुनकुंद आचार्य से कोई ऐसा शास्त्र बन गया, जगत का भाग्य कि ऐसी चीज भरत क्षेत्र में रह गई। धन्य काल। समय सार की प्रत्येक गाथा और आत्मख्याति टीका ने आत्मा को अंदर से डुला दिया है। समय सार की आत्मख्याति जैसी टीका दिगंबर में भी दूसरे किसी शास्त्र में नहीं है। इसके एक एक पद में इतनी गंभीरता कि खोलते खोलते पार न आए ऐसी बात अंदर है। समय सार तो सत्य का उद्घाटक है, भारत का महारत्न है। समय सार जिसके थोड़े शब्दों में
भावों की अद्भुत और अगाध गंभीरता भरी है। समय सार तो भरत क्षेत्र का प्रवचन का सर्वोत्कृष्ट बादशाह है। यह सार शास्त्र कहलाता है। समय सार तो वैराग्य प्रेरक परमात्मा स्वरूप को बतलाने वाली वितरागी वीणा है। समय सार में तो अमृतचंद्र आचार्य ने अकेला अमृत बहाया है, अमृत बरसाया है। समय सार एक बार सुनकर ऐसा नहीं मान लेना कि हमने सुना है। ऐसा नहीं बापू, यह तो प्रवचन सार है, अर्थात आत्मसार है। बारंबार सुनना। समय सार भरत क्षेत्र की अंतिम में अंतिम और उत्कृष्टतम सत्य को प्रसिद्ध करने वाली चीज है। भरत क्षेत्र में साक्षात केवल ज्ञान सूर्य है। समय सार ने केवली का विरह भुलाया है। समय सार की मूलभूत एक एक गाथा में गजब गंभीरता पार न पड़े ऐसी चीज है। एक एक गाथा में हीरा मोती जड़े हैं। समय सार में तो सिद्ध की भनकार सुनाई देती है। यह तो शाश्वत अस्तित्व की दृष्टि कराने वाला परम हितार्थ शास्त्र है। समय सार तो साक्षात परमात्मा की दिव्य ध्वनि, तीन लोक के नाथ की यह दिव्य ध्वनि है। ऐसे अपूर्व समय सार में से पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अपने निज समय सार रूपी शुद्धात्मा का अनुभव करके फरमाया कि आत्मा आनंद का पर्वत है। ज्ञायक तो मीठा समुद्र आनंद का गंज और सुख का समुद्र है। न्यायों का न्यायाधीश है। धर्म का धोध ऐसा धर्मी है। ध्रुव प्रवाह है। ज्ञान की धारा है। तीन लोक का नाथ चैतन्य वृक्ष अमृत फल है। वास्तविक वस्तु है। सदा विकल्प से विराम, ऐसी निर्विकल्प जिसकी महिमा है। ऐसा ध्रुव धाम, ध्रुव की धकती धगस है। भगवान आत्मा चिंतामणि रत्न, कल्पवृक्ष और कामधेनु है। चैतन्य चमत्कारी वस्तु है। अनंत गुणों का गोदाम, शक्तियों का संग्रहालय और स्वभाव का सागर है। सनातन दिगंबर मुनियों ने परमात्मा की वाणी का प्रवाह जीवंत रखा है। जैन धर्म संप्रदाय वाड़ा गच्छ नहीं, अपितु वस्तु के स्वरूप को जैन धर्म कहते हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी समय सार में फरमाते हैं कि समय सार दो जगह है। एक अपना शुद्धात्मा है, वह समय सार है, और दूसरा उत्कृष्ट निमित्त रूप समय सार जी शास्त्र है। इस शास्त्र में अपना निज समय सार रूपी शुद्धात्मा बतलाया गया है। प्रत्येक गाथा का अर्थ करते हुए पूज्य गुरुदेव श्री ऐसे भाव विभोर हो जाते हैं कि उसमें से निकलना उन्हें सुहाता नहीं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी फरमाते हैं कि पंचम काल के अंत तक जो कोई जीव सम्यक दर्शन प्राप्त करेगा, उसे यह वितराग की वाणी निमित्त होगी। यह सीधी सिमंदर भगवान की वाणी है। इसमें एक अक्षर फिरे तो सब फिर जाएगा। पूज्य बहन श्री चंपाबेन अपने वचनामृत में पूज्य गुरुदेव श्री कांजी स्वामी के संबंध में फरमाती है कि पूज्य गुरुदेव श्री कांजी स्वामी का द्रव्य तो अलौकिक और मंगल है। उनका श्रुत ज्ञान और वाणी आश्चर्यकारक है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी मंगल मूर्ति, भवदधि तारणहार और महिमावंत गुणों से भरपूर है। उन्होंने चारों ओर से
मुक्ति का मार्ग प्रकाशित किया है, उनका अपार उपकार है, वह कैसे भूला जाए। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को तीर्थंकर जैसा उदय वर्तता है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अंतर से मार्ग प्राप्त किया, दूसरों को मार्ग बतलाया, इसलिए उनकी महिमा आज तो गाई जाती है, परंतु हजारों वर्षों तक गाई जाएगी। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने सभा में समय सार 19 बार पढ़ा और एकांत में तो सैकड़ों बार पढ़ा है, तो उन्हें इसमें कितना माल दिखता होगा। कभी 1.5 वर्ष, कभी 2 वर्ष, कभी 2.5 वर्ष, इस प्रकार 19 बार 45 वर्षों में सभा में पढ़ा है। ये प्रवचन पूज्य गुरुदेव श्री कांजी स्वामी की 45 वर्ष की सोनगढ़ स्वर्णपुरी में हुई साधना के निचोड़ रूप मक्खन है। जैसे जैसे ज्ञानी की ज्ञान स्थिरता वृद्धिगत होती जाती है, वैसे वैसे एक ही गाथा पर बारंबार प्रवचन किए जाए तो भी नए नए भाव आते हैं। इसलिए प्रस्तुत प्रवचन प्रकाशित किए जा रहे हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 में सिद्धांत शिरोमणि ग्रंथाधिराज समय सारजी शास्त्र की प्राप्ति हुई, जिसे विक्रम संवत 2078 में 100 वर्ष पूरे होने जा रहे हैं। ऐसे समय सार, कहान सार शताब्दी वर्ष की पूर्व बेला पर यह समय सारजी शास्त्र के प्रवचनों की श्रृंखला प्रारंभ की है। समय सार, कहान सार शताब्दी वर्ष के उपलक्ष्य में यह 19 बार के पूज्य गुरुदेव श्री कांजी स्वामी के सभा में हुए प्रवचनों को प्रकाशित करते हुए हम गौरव अनुभव करते हैं। आइए हम सब इस पावन पवित्र ग्रंथाधिराज के भावों को निज कल्याण हेतु ग्रहण करके मोक्ष मार्ग को प्राप्त करके मोक्ष की ओर प्रयाण करें, ऐसी मंगल भावना। सिमंदर परमात्मा के लघुनंदन, कुनकुंद आदि आचार्य भगवंतों के केड़ायत, अचरम शरीरी मुमुक्षुओं के तारणहार, ऐसे कहान गुरुदेव की जय हो, जय हो, जय हो। जिन शासन सेवी गुरुवर, कितना उपकार तुम्हारा, चेतन की प्राण प्रतिष्ठा, कर घर घर किया उजियारा। जिन शासन सेवी गुरुवर, कितना उपकार तुम्हारा, चेतन की प्राण प्रतिष्ठा, कर घर घर किया उजियारा। जिन शासन सेवी गुरुवर, कितना उपकार तुम्हारा, चेतन की प्राण प्रतिष्ठा, कर घर घर किया उजियारा। श्री कुंद कुंद मुनि अर्ज
समय सार जी पाया, ग्रंथाधिराज भागीरथ बनकर भारत में आया। भगवान आत्मा जाना, भगवत दर्शन किया प्यारा, चेतन की प्राण प्रतिष्ठा कर घर घर किया उजियारा। जिन शासन सेवी गुरुवर, कितना उपकार तुम्हारा, चेतन की प्राण प्रतिष्ठा कर घर घर किया उजियारा। गुरुद्राव दृष्टि अति प्यारी, चैतन्य ने रखती हर क्षण। सीता सती सी अति पावन, चित्रूप राम में अर्पण। क्रमबद्ध प्रणयता गुरुवर, कर्तव्य का भार उतारा। चेतन की प्राण प्रतिष्ठा कर घर घर किया उजियारा। जिन शासन सेवी गुरुवर, कितना उपकार तुम्हारा, चेतन की प्राण प्रतिष्ठा कर घर घर किया उजियारा। युक्ति से न्याय से गुरु ने जिन धर्म खूब पहचाना, की छानबीन अति सूक्ष्म जिन धर्म सत्य शिव जाना। शिव मार्ग सनातन शाश्वत, कुदरत कानून तुम्हारा। चेतन की प्राण प्रतिष्ठा कर घर घर किया उजियारा। जिन शासन सेवी गुरुवर, कितना उपकार तुम्हारा। चेतन की प्राण प्रतिष्ठा कर घर किया है उजियारा। आध्यात्मवाद रंग में रंग कर, जग रंगने तुम आए। आध्यात्म ध्वनि अमृत सुन, लगा कृष्ण मुरारी आए। सब जीव हो शिवपुरवासी, चमके जैसे ध्रुव तारा। चेतन की प्राण प्रतिष्ठा कर घर घर किया उजियारा। जिन शासन सेवी गुरुवर, कितना उपकार तुम्हारा। चेतन की प्राण प्रतिष्ठा कर घर घर किया उजियारा। जिन शासन सेवी गुरुवर, कितना उपकार तुम्हारा। चेतन की प्राण प्रतिष्ठा कर घर घर किया उजियारा।
चेतन की प्राण प्रतिष्ठा कर घर घर किया उजियारा। समय अर्थात जीव नामक पदार्थ, उसमें सार, जो द्रव्य कर्म, भाव कर्म, नो कर्म रहित शुद्ध आत्मा, उसे मेरा नमस्कार हो। वन्दितु सव्वसिद्धे ध्रुवमचलमणोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मिणमो सुदकेवली भणिदम्। ह्या समयसाराच्या शुद्धात्मा आणि ग्रंथ यांच्या व्याख्येमुळे, टीकेमुळे माझ्या अनुभूतीची ध्रुव अचल अरु अनुपम गति पाए हुए सब सिद्ध को। वंदितु सवसिद्धे ध्रुवम अचलम अनुगमम गयुं पत्ते वोच्छामि समय पाहुणम इणमो सूय केवली भणियम। समय सार सिद्धांत से समय सार की शुद्ध आत्मा कथन अंदर भगवान आत्मा देह की भिन्न यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।